આ રસ્તામાં 100-200 બહેનો આવીને યાત્રામાં રજૂઆત કરી કે અમારા ગામમાં પીવાનું પાણી નથી મળતું, પણ દારૂની રેલમછેલ છે। નાની ઉંમરે અમારા યુવાન દીકરાઓ આ દારૂના ડ્રગ્સના રવાડે ચડીને જીવન બરબાદ થાય છે। અનેક દીકરાઓના મોત થાય છે। નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થાય છે। આખા પરિવારની જિંદગી બરબાદ થઈ જાય છે। આ દારૂ ને ડ્રગ્સ બંધ કરાવો। એ કહે છે કે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા જઈએ તો પોલીસ સાંભળતી નથી। ગાંધીનગરમાં સરકારમાં રજૂઆત કરીએ તો દર મહિને કરોડો રૂપિયાનો હપ્તો આ દારૂ ને ડ્રગ્સના અડ્ડાવાળા પેલા ગાંધીનગરમાં બેઠેલા મુખ્યમંત્રી ને ગૃહમંત્રી સુધી પહોંચાડે છે। એટલા માટે આ દારૂ ને ડ્રગ્સ બંધ થતું નથી। એ બહેનોને કીધું કે બંધ કરાવવા અમે તો આગળ આવીએ, પણ તમારી તૈયારી છે કે નહીં? તો એ બહેનોએ કીધું કે જરૂર પડે તો ગાંધીનગરમાં બોલાવજો, અમે વિધાનસભાનો ઘેરાવો કરવાનો થાય કે પેલા મુખ્યમંત્રીની ઓફિસનો ઘેરાવો કરવાનો થાય, અમારી તૈયારી છે।